વેલકમ ટુ એક્સપિરિયન્સ. આ વિડીયોમાં આપણે જોવાના છે કે જે પીએસઆઈ કોન્સ્ટેબલના એસ્પિરન્ટ્સ છે, વિદ્યાર્થી જે છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે, એ લોકોએ એસએસસીનું ફોર્મ ભરવું જોઈએ કે ના ભરવું જોઈએ. જે જીડીની આવેલી છે ભરતી, તેના ઉપર વાત કરીએ છીએ. તો એસએસસી જીડી માટે ભરવું જોઈએ કે નહીં, એના પહેલાં અમુક ડેટ્સ અને થોડી ઓવરઓલ માહિતી લઈ લઈએ. તો ફોર્મ ચાલુ થઈ ગયા છે ક્યારના, બરાબર છે. આપણે અપડેટ પણ કરેલું જ હતું પહેલાં પણ, અને ગઈકાલે પણ હમણાં કર્યું છે. તો 1/12/25થી ચાલુ થયા છે અને લાસ્ટ ડેટ છે 31/12/2025. અને તમારી એક્ઝામ, પ્રથમ જે એક્ઝામ હશે ફર્સ્ટ સીબીટી, એ હશે ટેન્ટેટિવલી ફેબ્રુઆરીથી લઈને એપ્રિલની વચ્ચે હશે. પછી એક મિનિટ આગળ જોઈએ તો ટોટલ વેકેન્સી જેટલી જે છે એ છે આશરે 25,487 જેટલી ટોટલ વેકેન્સી છે, બરાબર. એટલે કે 25,000 ઓવરઓલ રાઉન્ડ ફિગર ગણીએ, 25,000થી પણ વધારે વેકેન્સીસ છે. ઉપરાંત જે પીએસઆઈ કોન્સ્ટેબલની હતી એ 12,000થી 13,000ની આસપાસ હતી. તો એ 12,000થી 13,000, આ 25,000, એટલે કે ટોટલ થઈ 37,000 વેકેન્સી. જો બંનેમાં તમે ભરો તો તમે આટલી પોસ્ટ માટે કોમ્પિટિશન કરી રહ્યા છો, બરાબર. પછી કઈ એજના લોકો ભરી શકે છે? તો 18થી લઈને 23ની વચ્ચે, જેમનો જન્મ 2/1/2003થી લઈને 1/1/2008ની વચ્ચે થયો હોય, આ બેની વચ્ચે થયો હોય એ લોકો ફોર્મ ભરી શકે છે. તો તમારી એજ વાઇઝ જોઈ લેજો. પછી બીજી મેઇન વસ્તુ છે ફીઝ ને એ બધું જોઈ લઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ પણ જોઈ લઈએ. તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં તો તમે ખાલી 10th પાસ છો, 10th ક્લાસ પાસ છો તો ભરી શકો છો. કોન્સ્ટેબલમાં આપણે 12th હતું અને પીએસઆઈમાં હતું ગ્રેજ્યુએશન. આમાં તમે 10th પર પણ ભરી શકશો. તો જે લોકો 12th સુધી પણ નથી પાસ થયા, 12th સુધી પાસ થયેલા નથી, એ લોકો માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી રહેશે. પછી એનસીસીવાળાએ ખાસ ભરવું જોઈએ. કેમ? તો એનસીસી સીનું જે સર્ટિફિકેટ, બીનું અને એનું, તો એ લોકો માટે ગ્રેસ માર્કિંગ છે, એટલે એક્સ્ટ્રા માર્ક્સ મળશે. કેટલા? તો સીનું તમારી પાસે છે તો 5%, બીનું છે તો 3%, અને એનસીસી એ ગ્રેડ સર્ટિફિકેટ છે તો તમારું 2% જેટલા માર્ક તમને એક્સ્ટ્રા મળશે એ સર્ટિફિકેટ પર. કેવી રીતે અપ્લાય કરવાનું એ છે. ફીસ તમારે ભરવાની રહેશે ટોટલ ₹100. ફીસ બહુ વધારે નથી, ₹100 છે. અફોર્ડ કરી શકે છે મોસ્ટલી બધા. હવે મેઇન વસ્તુ જોઈ લઈએ જેના માટે આપણે વિડીયો બનાવ્યો છે કે કેમ ભરવું જોઈએ. તો એ છે સ્કીમ ઓફ એક્ઝામિનેશન. પીએસઆઈ અને કોન્સ્ટેબલની આપણે જોઈ ગયા કે તેનો સિલેબસ શું હતો અને કેવી રીતનું હતું એક્ઝામ સ્ટ્રક્ચર, એ વસ્તુ જોઈ ગયા. એમાં આપણે જોયું હતું કે મેજર પોર્શન મેથ્સ અને રિઝનિંગનો હતો, બરાબર. મેથ્સ અને રિઝનિંગ બંનેમાં મેજર પોર્શન હતો. ઉપરાંત જે સીસીએ આવવાની છે, હજી જાહેરાત થઈ નથી પરંતુ આવવાના ચાન્સીસ છે, એમાં પણ મેજર પોર્શન હોય છે મેથ્સ અને રિઝનિંગનો. તો એ સમયે પણ કીધું હતું કે જે લોકો સીસીઈ માટે કરતા છે અને ફિઝિકલ કરી શકે એવા છે, કોન્ફિડન્સ છે, એ લોકોએ પીએસઆઈ કોન્સ્ટેબલ ભરવું જોઈએ. હવે આ ત્રીજી એક આવી છે જે એસએસસીની છે અને 10th પાસ પર જ છે. બીજી વસ્તુ કે 25,000થી વધારે વેકેન્સીસ છે, એટલે કે વેકેન્સીસ વધારે છે. સિલેબસ શું છે? તો જનરલ ઇન્ટેલિજન્સ એટલે એન્ડ રિઝનિંગ. આ છે તમારો રિઝનિંગનો પાર્ટ. શેનો? રિઝનિંગનો પાર્ટ છે. રિઝનિંગ તમે 3 એક્ઝામમાં કરવાના છો સેમ, બરાબર. શેના માટે? તો પીએસઆઈ, જીડી અને સીસીઈ માટે, ત્રણેય માટે સેમ છે. બીજી કઈ વસ્તુ સેમ છે? જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. આની અંદર તમારે શું કરવાનું છે? તો એક તો છે કરંટ અફેર્સ, બરાબર. હું ગુજરાતીમાં લખી દઈએ. કરંટ અફેર્સ કરવાના છે. ઇતિહાસ,
ભૂગોળ, બંધારણ, સાયન્સ એન્ડ ટેક, પર્યાવરણ, આ બધા મુદ્દાઓ તમારે આમાં કરવાના રહેશે જીએમાં. અને જીકે, આટલા મુદ્દાઓ. આ તમામ વસ્તુઓ તમને અલગ અલગ કરીને આપી હતી પીએસઆઈ કોન્સ્ટેબલમાં. અને અહીંયા જીકેનું નામ આપેલું છે, અથવા તો જીએ જે કહો એ. ત્રીજી વસ્તુ છે એલિમેન્ટરી મેથ્સ, એટલે કે ગણિત. આ પણ સેમ જ છે બધામાં. એક્સ્ટ્રા છે ખાલી ઇંગ્લિશ અને હિન્દી. બેમાંથી એક તમે લેંગ્વેજ ચૂઝ કરી શકશો. એ લેંગ્વેજનું તમારે પેપર આવશે અને તેના 20 ક્વેશ્ચન આવશે. 40 માર્ક્સ હશે. તમામ છે 20 ક્વેશ્ચન અને 40 માર્ક છે. તો ટોટલ આપણું 75% જે ભાગ છે તે સેમ છે. 75% સેમ સિલેબસ છે. સેમ સિલેબસ છે, બરાબર. પીએસઆઈ અને જીડી 75% આપણો સેમ છે, 25%નો ફરક છે. હજી એક વસ્તુ સેમ છે, તે કઈ છે એ પણ જોઈ લઈએ. તો એ છે તમારું ફિઝિકલ. ફિઝિકલમાં શું છે તો 5 કિલોમીટર છે 24 મિનિટમાં, અને ફિમેલ માટે છે 1.6 કિલોમીટર 8.5 મિનિટમાં. 5 કિલોમીટર 24 મિનિટ મેલ. ફિમેલ 1.6 કિલોમીટર 8 મિનિટ અને 30 સેકન્ડ માટે. આ તમારે ફિઝિકલ સ્ટેન્ડર્ડ છે. આ પણ ઓલમોસ્ટ તમારા સેમ જ છે પીએસઆઈ અને કોન્સ્ટેબલના. હવે તમને ફાયદો શું થાય છે? 100 રૂપિયાનું એક બીજું ફોર્મ ભરવું પડશે, એટલું જ. 75% તમારો સિલેબસ સેમ છે. પહેલામાં તમને 13,000 જેટલી જગ્યાઓ મળે છે એવું માનીએ, અરાઉન્ડ 13,000 જગ્યા માટે તમે કોમ્પિટિશનમાં ઉતરો છો. આમાં તમને બીજી 37,000 જગ્યા, કેટલી 25,000 જેટલી જગ્યાઓ, તમને 25,000 કરતાં વધારે જગ્યાઓ મળે છે, એડ થઈ જશે. કરવાનું શું છે? એ જ તૈયારી કરવાની છે, એક જ તૈયારી છે. એ પછી ફિઝિકલની હોય કે પછી રિટર્નની હોય, બંનેની સેમ તૈયારી છે. એ ફાયદો થશે. ઉપરાંત જો આમાં તમે ફેલ ગયા, કાં તો આમાં પણ ફેલ ગયા, તો આ તમને એક એક્ઝામ બાકી રહેશે. આના પછી શું થશે? જો આમાં ફેલ ગયા ને, એકમાં જ અપ્લાય કર્યું હશે, તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે તમારે ફરી રાહ જોવી પડશે. અને ક્યારે આવશે એનું કંઈ નક્કી નથી. કંઈ પણ નક્કી નથી ક્યારે આવશે તે. ત્રીજી વસ્તુ, સીસીઈમાં જે લોકો એનું પણ ટાર્ગેટ રાખતા હોય તો એ લોકો માટે પ્રેક્ટિસ થઈ જશે. અને આ બંનેમાં ના નીકળ્યા તો આમાં પણ નીકળવાના તમારા ચાન્સીસ વધી જાય છે. બધાના સિલેબસ છે તે સેમ છે એના કારણે. બીજો એક પોઝિટિવ પોઈન્ટ તો એ છે કે સેલરી, પગાર. આપણને પીએસઆઈ કોન્સ્ટેબલનો આપણે જોયો હતો પગાર, પણ એમાં એક વસ્તુ છે કે 5 વર્ષ સુધી ફિક્સ મળશે. આમાં કંઈ પણ ફિક્સ નથી. પ્રથમ મહિનાથી જ ફિક્સ નથી. તમને તમામ ભથ્થા મળશે અને ઇન્ક્રીમેન્ટ પણ મળશે. 1 વર્ષ પણ આમાં તમારું ફિક્સ નથી, ઇન્ક્રીમેન્ટ તમને મળશે. આ સૌથી મેઇન વસ્તુ. બીજું, ક્યાં ક્યાં કામ કરવાનો મોકો મળશે આમાં અંતર્ગતમાં એ જોઈ લઈએ. તો અહીંયા તમને વેકેન્સીઝ આપેલી છે. બીએસએફ છે, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી, આઈટીબીપી અને એઆર એટલે કે આસામ રાઇફલ્સ, તથા છેલ્લું છે એસએસએફ. આટલી ઓર્ગેનાઇઝેશનમાં તમને કોઈ પણ જગ્યાએ તમે લાગી શકો છો. સેલરી સ્ટાર્ટ થાય છે 21,700નો બેઝિક છે. તમને ઇન હેન્ડ જે પણ ભથ્થા છે એ બધા એચઆરએ અને એ બધી વસ્તુઓ એડ થઈને ઇન હેન્ડ તમને 40+ જ મળવાનું છે. 40થી 45ની આસપાસ તમને ઇન હેન્ડ મળશે. તો સેલરી આમાં સારી છે.
હવે બધા પોઈન્ટ્સ વિચારી લેજો અને અપ્લાય કરવું હોય 31 ડિસેમ્બર પહેલાં કરી દેજો.